5 થી 7 મિનિટ માટે આપણે એને છે ને રોસ્ટ કરી લેવાના છે. હજી આપણે છે ને તો મિત્રો મખાના ખાવાથી શું થાય છે, તો મખાના ખાવાથી છે ને એમાં તો જો તમારા ઘરમાં ક્યારેક એવી બધી વસ્તુ અવેલેબલ ન હોય, હકીકતમાં મિત્રો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે, તમારું પેટ પણ ભરાઈ જશે અને એકદમ નવી રેસીપી છે આ. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો ભાઈ આજે છે આપણે 120 દિવસમાં વજન ઘટાડવાનો દિવસ 38મો. તો આપણે 7 દિવસ કરતા હોય તો આપણે જીરા પાણી સાંજે પલાળતા ભૂલાઈ ગયું, એટલે મેં સવારમાં નોર્મલ પાણી જ લઈ લીધું. તો હવે આપણે આજે રાતથી કન્ટિન્યુ ભૂલ્યા વગર પાણીને પલાળી દઈશું, બરાબર છે? તો આજે સવારમાં આપણે જો પાણી નોર્મલી જે પીવાનું છે એ જીરાવાળું પી લેવાનું છે, બરાબર છે? અને નાસ્તામાં હું આજે લઉં છું મખાના. તો ચાલો હું તમને બતાવું મખાના કઈ રીતના વઘારવાને તે. અને આ મખાના હું છે ને 100 ગ્રામ જેટલા ડીમાર્ટમાંથી લાવી હતી, બરાબર? 100 ગ્રામનો ભાવ છે 140 રૂપિયા ડીમાર્ટમાં, અને દુકાનમાં 150 રૂપિયા એવા સમથિંગ છે ભાવ 100 ગ્રામના. તો જો તમારે લેવા હોય તો લેજો, બહુ મસ્ત લાગે છે. મેં પણ પહેલી વખત ટેસ્ટ કર્યા મખાના. મને પહેલાં કીધું હતું ખાવાના, પણ મને એમ કે આ ભાવતા છે નહીં ભાવતા હોય, પણ વઘારીને બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો ચાલો એક વખત મેં વઘાર્યા હતા અને અત્યારે હું પાછા તમને વઘારીને બતાવી દઉં કે કઈ રીતના લેવાના છે ને તે, બરાબર? તો આપણે કાવું છે ને તવું લઈ લીધું છે, અને અમારા મખાના છે ને માધવને પણ બહુ ભાવે છે, એટલે મેં થોડાક વધારે જ કર્યા છે. આપણે એક વાટકો જેટલા જ ખાવાના છે, બરાબર છે? તો હવે આપણે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. તમારે તેલ એડ કરવું હોય તો કરી શકો છો, હું ઘી એડ કરું છું, બરાબર છે? જો ઘી એડ કરી દીધું છે. હવે થોડુંક ગરમ થશે ને ઘી, એટલે આપણે એની અંદર થોડીક હિંગ અને પછી હળદર અને મીઠું એડ કરી દઈશું, ને પછી મખાના એડ કરી દઈશું. જો ગેસની ફ્લેમ છે ને એકદમ ધીમી રાખવાની છે. અને નમક, આ હું સિંધાલું નમક યુઝ કરું છું. અને આપણે જે મખાના છે ને એ સરસ એડ કરી દેવાના. પછી એકદમ ધીમા તાપે છે ને ક્રન્ચી ન થાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાના છે, બરાબર? 5 થી 7 મિનિટ માટે આપણે એને છે ને રોસ્ટ કરી લેવાના છે. હજી આપણે છે ને 5 થી 7 મિનિટ માટે આપણે એને છે ને સરસ રોસ્ટ કરીશું, બરાબર છે? તો આપણે એને છે ને 5 થી 7 મિનિટ માટે મસ્ત છે ને કડકડાટ થઈ જાય ને એ રીતના કરી લેવાના છે. જો હજી બરાબર નથી તે, બરાબર છે? તો હજી થોડીક વાર આપણે ધીમે ધીમે ચલાવતા રહીશું. તો મિત્રો મખાના ખાવાથી શું થાય છે, તો મખાના ખાવાથી છે ને એમાં આપણું કોલેસ્ટ્રોલ અને ફેટ ભાગનો જે ફેટ છે આપણે શરીરનો એ નિયંત્રણમાં રહે છે. એમાં સારું છે ને એવું પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ ને આયરન હોય છે, અને એનાથી છે ને આપણે હાડકાં મજબૂત થાય છે. તો સવારમાં જરૂર લેવા જોઈએ. અને કોસ્ટલી કહું ને તો થોડાક મોંઘા આવે છે, તો જે લોકોને પોસિબલ હોય તે લઈ શકે છે. અને એના ઓપ્શનમાં જો મખાના ન લેવા હોય ને તો તમે છે ને પોહા બનાવીને લઈ શકો છો. પોહામાં આપણે બટેકું એડ નથી કરવાનું. મિત્રો 8 વાગી ગયા છે ને આજે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો મખાના લઈ લીધા છે, એની સાથે ચા ને દૂધ લઈ લીધું છે મેં. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. ને હાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 10:30, અને 10:30 વાગે આજે આપણે લઈ લીધું છે ચિયા સીડ્સનું પાણી, કેમ કે ડિટોક્સ વોટર બનાવવા માટે આપણી પાસે ફુદીનો ને એવું નહોતું, જે આજ સાંજે આપણે જઈને બધું લઈ આવીશું વસ્તુ. તો જો આજે મેં ઓનલી ચિયા સીડ્સનું પાણી પી લીધું છે. અને મેં આની અંદર 1 ચમચી ચિયા સીડ્સ અને 1 લીંબુ નીચવી દીધું હતું, અને થોડીક ચપટી જેટલો સંચરનો પાવડર એડ કરી દીધો હતો. તો જો તમારા ઘરમાં ક્યારેક એવી બધી વસ્તુ અવેલેબલ ન હોય, અત્યારે હાજર ન હોય તમારી પાસે, તો તમારી પાસે આ ચિયા સીડ્સનું પાણી પણ તમે બનાવીને લઈ શકો છો.
જો ચિયા સીડ્સ પણ ન હોય ને તો લીંબુ પાણીમાં સંચળ અને લીંબુ પાણી બનાવીને પી લેવાનું છે 10 વાગે, બરાબર. અને આથી આપણે હવે રેગ્યુલર 2.5 લીટર જેટલું પાણી પીવાનું છે. 4 લીટર જેટલું પાણી નથી પીવાનું, 2.5 લીટર જેટલું જ પાણી પીવાનું છે, બરાબર. કેમ કે 7 દિવસની પ્રોસેસમાં આપણે છે ને જાજુ જમતા નહીં એટલે આપણે પાણીનું વધારે રાખ્યું હતું. હવે અત્યારે આપણે કન્ટિન્યુ બબે 2.5 કલાક પછી આપણે જમીએ છીએ તો નોર્મલી આપણે આ પાણી લઈ લીધું છે. અને અત્યારે ચોમાસું છે તો ચોમાસા દરમિયાન જેમ બને એમ થોડુંક ઓછું જમજો અને ભૂખ લાગે ને ત્યારે જમજો અને થોડુંક જ જમજો, જેથી તમે ચોમાસાની સિઝન દરમિયાન હેલ્ધી રહી શકો. તો ચાલો મળીશું બપોરે. એન્જોય. તો મિત્રો બપોરના છે ને 12 વાગી ગયા છે ને આપણે છે ને દાળ બનાવવાની તૈયારી કરી લીધી છે. આજે આપણે છે ને મગની નકરી દાળ જ લઈશું. અને આ છે મગની ફોતરા વગરની દાળ અને આપણે એની અંદર લીલી મકાઈ એડ કરી દીધી છે. હવે આપણે આની અંદર ટમેટું એડ કરી અને બાફી લઈશું. આપણે આને વઘાર નથી કરવાનો. અને પછી હું પ્રોસેસ બતાવું કે કઈ રીતના તમે આને લઈ શકો છો. જો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું બ્લેન્ડરની મદદથી. તો જો મિત્રો આપણે એકદમ છે ને ક્રશ નથી કરવાનું. આપણે જોઈ શકીએ છીએ કે છે ને આપણે જે મકાઈના દાણા છે ને દેખાય છે. અને આપણે આને વઘાર નથી કરવાનો. આપણે આદુ મરચી લીંબુ અને એવું બધું એડ કરીને થોડીક વાર ઉકળવા દઈશું ને પણ પછી છે ને ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરીને મસ્ત ગરમ ગરમ પી લઈશું, બરાબર. એની સાથે હું એક અડદનો પાપડ પણ લેવાની છું. તો ચાલો હવે આગળ જોશું. તો આપણી દાળ બનીને રેડી છે. આપણે એને ઝાઝા ટાઈમ માટે છે ને ઉકાળવાની નથી. તો જુઓ, અને હકીકતમાં મિત્રો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે, તમારું પેટ પણ ભરાઈ જશે. અને એકદમ નવી રેસીપી છે આ મકાઈની દાળવાળી, બહુ મસ્ત લાગે છે. જો તમે જોવો, આમાં આપણે એકઈ જાતનો વઘાર નથી કર્યો, રાઈ જીરું તેલ જ નથી એડ કર્યું, આપણે જીરો ઓઇલ છે દાળ આપણી. અને 2 વાટકા દાળ લેવાની છું આજે તો હું. અને એક પાપડ એની સાથે અડદનો પાપડ લીધો છે મેં. તમારે ટોટલ ઓપ્શન પાપડ લેવો હોય ને આની સાથે અડદનો તો તમે લઈ શકો છો. ઘઉંનો પાપડ છે એ લઈ શકો છો આની સાથે. અને તમારે જો સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. અને સલાડ પણ લઈ શકો છો આની સાથે. અને હું તો એક પાપડ, દાળ ને છાશ. તો ચાલો જમી લઈએ. અને જો મિત્રો તમે મારા વિડીયો જોવો છો, જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું મને ભૂલતા નહીં. અને શેર પણ કરજો, જેથી મને અને તમારા જે ફેમિલી મિત્રો છે કે ફ્રેન્ડ છે એ બધાને હેલ્પ મળે વજન ઘટાડવા માટે. ઓકે, ચાલો જમી લઈએ. ટેસ્ટ કરીને બતાવો. ખવાય એવું જ છે, મસ્ત છે. ગરમ ગરમ છે. ઘાટું જ રાખવાનું છે અને આની અંદર ખાંડ એડ નથી કરવાની, બરાબર છે. આને છે ને તમે એક વખત ભાત હારે પણ ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. પણ આજે આપણે ભાત નથી લીધા. 2 વાટકા જેટલી દાળ છે ને એ જ લેવાની. જો કુકરમાં પણ એટલી છે. તો આપણે આજે એન્જોય કરશું આજે. ચાલો મળીશું 4 વાગે. તો હાલો મિત્રો, અત્યારે આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આજે આપણે 4 વાગે ફ્રૂટ નહોતું લીધું, કેમ કે મારી પાસે અત્યારે હાજર નહોતું. તો હમણાં 2 દિવસ કંઈ બહાર જવાની ઈચ્છા નથી. અને જો હું જઈશ તો ફ્રૂટ લાવીશ ને તો બતાવીશ. તો તમે આ અત્યારે સિઝનલમાં જે ખારેક મળે છે એ પણ લઈ શકો છો, સફરજન લઈ શકો છો, જે બધું મળે છે તમે ફ્રૂટમાં, કેળા સિવાય બધું લઈ શકો છો અત્યારે. અને જો અત્યારે સાંજે મેં છે ને મસ્ત ફટાફટ બની જાય ને એવી મમરાની ભેળ બનાવી નાખી છે, કેમ કે અત્યારે બહુ કંઈ ખાવાની ઈચ્છા નહોતી આપણને. અને ચોમાસા દરમિયાન તમે જેમ બને એમ થોડુંક ઓછું ખાઓ તો વધારે સારું શરીર માટે. અને ચાલો હું જમી લઉં છું. એની સાથે મેં 1 વાટકો જેટલી છાશ લીધી છે. તો છાશ આપણે બહુ નથી પીવાની, 1 ગ્લાસ જેટલી જ ક્વોન્ટિટી રાખવાની છે છાશની, અને વધારે નથી પીવાની છાશ. તો હું જમી લઉં અને તમે પણ જમી લો. અને જે લોકોને સાંજે સાદું ખાવું હોય તો બેસ્ટ ઓપ્શન છે સાદી ખીચડી, કે કોઈ પણ દાળની મિક્સ ખીચડી બનાવીને લઈ લો, એટલે તમારું પેટ બહુ ભરેલું પણ ન રહે અને તમને મજા આવે ડાયટ કરવાની. એટલા માટે ચાલો મળીશું હવે સુવા ટાઈમે. તો મિત્રો હવે આપણે અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને સુવાના ટાઈમે મેં કીધું એવી રીતના તજનું પાણી બનાવવાનું છે. તો ચાલો હું તમને બતાવી. એક નાનો એવો કટકો જ આપણે લીધો છે અને આપણે 1 ગ્લાસ જેટલો પાણી આપણે એની અંદર એડ કરીને બરાબર ઉકાળી લેવાનું છે સરસ. પછી નોર્મલ જેવું પીવા લાયક થાય ને પછી આપણે એને પીવાનું છે, બરાબર છે.
તો આ સુવાનું પાણી છે આપણું. અને બધાને જાણવું હતું કે મારો વજન કેટલો ઘટ્યો, તો મારો વજન નથી ઘટ્યો. મારો વજન છે ને જેટલો હતો ને એટલો 60-500 ગ્રામ જેટલો છે મારો વજન, તેટલો ને એટલો છે, કંઈ વધ્યો નથી કે ઘટ્યો નથી. અને નોર્મલી 1 વર્ષથી મારું આટલું ને આટલું વજન છે. ખાવું તોય ભલે અને તમારી સાથે હું ડાયટિંગ કરું છું ને તો પણ ભલે, એમાં કોઈ જાતનો ફેર નથી. પણ હું ખુશ છું કેમ કે ઓલરેડી મારું એટલું બધું વજન ઘટી ગયું છે ને, તો એના હિસાબે કદાચ નહીં ઘટતું હોય અને જરૂર પણ નથી મને ઘટાડવાની. અને ઉમેશ ના જ પાડે છે જાવ કે તું વજન હવે ન ઘટાડતી. તો આ બધી ટિપ્સ તમારા માટે છે, તમને ઇઝી પડે ને એટલા માટે. તો ચાલો મિત્રો, જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચાલો અત્યારે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બાય બાય.